રામ બાપરે બાપ 82,000 રૂપિયા કપાઈ ગયા. અરે આ શું મેસેજ આવ્યો? બેંક એકાઉન્ટ ક્લોઝ થઈ જશે તમારું? કેવાયસી કરો એટલે આ બધું શું છે યાર? બેંક ને નવું કેવાયસી કરવાઓ, ફલાણું કરો, ઢીકણું કરો, નવી ઉપાધિ કરો છે. જો રાખ પેલા છોડ ને યાર, તું ક્લિક કર, પતાય ને ફટાફટ આપણે ચા પીવા જવું છે યાર. લા ઈશાન તો શું ઊંધું ઊંધું શીખવાડે છે ને દર્શન, તું લિંક પર ક્લિક ના કરતો. હા, આ બધું ફ્રોડ હોઈ શકે છે. પ્લસ મેં ઇન્ટરનેટ પર આની રીલ્સ પણ જોયેલી છે. હા ભાઈ, આજકાલ આ બધું બહુ ચાલે છે. અને એવું નહીં, ગવર્મેન્ટ પણ બહુ એડવર્ટાઇઝ કરે છે લોકોને અવેર કરવા માટે. અલા શું ફટ્ટુગીરી કરે છે યાર. અત્યારે જમાનો ડિજિટલ થઈ ગયો છે, એટલે આ બધું ઓટીપી ને એ બધું તો રહેવાનું. અને આફ્ટર ઓલ આ તો આપણી સુવિધા માટે જ છે ને. તારો જ એક બેંકમાં ધક્કો ઓછો થવાનો હોય, પછી તમને જે ઠીક લાગે. અરે મારું બેંકનું નામ બી છે, લોગો બી છે, બધું જ છે. અને હમણાંનું મારાથી બેંકમાં જવાશે બી. અને જો અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું તો પછી એક પેમેન્ટ અટવાઈ જશે મારું. અરે બાપ રે, શું કર? રાજીનું સાંભળું, રિયાનું, પછી ઈશાન. શું કરું સમજ નહીં. હેલો સર, હું એબીસી બેંકમાંથી બોલું છું. તમારું કેવાયસી અધૂરું છે. હમણાં તમારા ફોનમાં એક ઓટીપી આવશે અને એ તમે મને હમણાં નહીં આપો તો તમારું એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે. તમારી પાસે ફક્ત 10 જ મિનિટ છે. હે? ફ્રીજ? અરે ઉભા રહો સર, આ ઓટીપી આવ્યો છે, હું તમને આપું એક જ મિનિટ. દર્શન, ના આપતો ઓટીપી. ઓટીપી ના આપતો. હા સર, 5 2 1 8. ફ્રીજ ના થાય, હા પ્લીઝ સર. ઓકે, થેન્ક યુ સર. આજનું કામ પૂરું. આજે એક બીજો બકરો મળી ગયો. અરે રામ બાપરે બાપ 82,000 રૂપિયા કપાઈ ગયા. લે હું ભાઈ ઈશાન, અમારા મહેનતના રૂપિયા હતા, હું ઓવર ટાઈમ કરતો હતો ને 82,000 એમને નહીં આવ્યા ભાઈ. આ એકદમ 82,000 કપાઈ ગયા. જો યાર બહુ મોટી ભૂલ થઈ ગઈ યાર. યાર મને એવું તો શું થઈ જશે યાર. ખરેખર સોરી બ્રો, હું હલકામાં લેવાઈ ગયું. અરે ભાઈ, ઓટીપી કોઈ રમકડું નથી, કોઈને બી ના આપી દેવાય. મેં તને કેટલો સમજાવ્યો હતો કે ના આપીશ ઓટીપી, તો પણ તું મારું માન્યો છે અને આપી દીધો ઓટીપી. અને ભાઈ, બેંક ક્યારે ઓટીપી નથી માંગતું, તું પોતે જ ખાડામાં પડી. સો મિત્રો, જેવું તમે આ વિડીયોમાં જોયું, દર્શનની એક નાનકડી ભૂલ એને કેટલી ભારે પડી. એના 82,000 રૂપીસ કે જે એની હાર્ડ એન્ડ મની હતી એ ડિડક્ટ થઈ ગઈ. તો આજથી તમારે આ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ અજાણી વ્યક્તિને, કોઈ પણ અનનોન વ્યક્તિને તમારે કોઈ ઓટીપી નથી મોકલવાનું. કોઈ પણ અજાણ્યા સોર્સિસ પરથી કોઈ લિંક આવે છે તો એને ઓપન નથી કરવાની. ગવર્મેન્ટ બહુ જ ટ્રાય કરી રહી છે લોકોને અવેર કરવા માટે, તો પણ દેશમાં રોજના હજારો આવા કેસીસ બને છે કે જ્યાં લોકો સાયબર ફ્રોડનો શિકાર બને છે, ડિજિટલ અરેસ્ટ થતા હોય છે, ઘણી બધી વસ્તુ થઈ રહી છે. તો થોડા સજાગ રહીએ. તમારા પેરેન્ટ્સને, તમારા ફ્રેન્ડ્સને, ફેમિલી મેમ્બર્સને બધાને સમજાવો કે આ વસ્તુ કેટલી જરૂરી છે આજના ટાઈમમાં. શું તમે કોઈને ઓળખો છો, તમારી આસપાસ કોઈ એવું છે કે જે સાયબર ફ્રોડનો ઓલરેડી શિકાર બની ગયો હોય? તો એની સાથે શું થયું હતું એ તમે કમેન્ટ્સમાં જણાવો, તો બીજા લોકોને પણ ખ્યાલ આવે કે એમણે કઈ રીતે સચેત રહેવાનું. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ સાથે, બધા સાથે શેર કરો. અને જો તમે એચજે પ્રોડક્શન્સની ચેનલ પર નવા છો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો આવા જ અમેઝિંગ ઇન્સ્પિરેશનલ વિડીયોઝ. થેન્ક યુ સો મચ. લા ઈશાન તો શું